નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આજે હું અત્યારે ગરમી બહુ હમણાં પડે છે, લૂ વાય છે, એટલે જે અનુભવ થયો એ વિષયની વાત કરવાનો છું. નકરી દવા મારી લ્યો ને તમને સારું થાય એવી કોઈ વાત ન હોય. જે કાંઈ મને અનુભવ થતા હોય, હમણાં એટલી ગરમી પડી 5-6 દિવસ થાય તે મારી આંખોની અંદરથી આમ પાણી મળતા પડવા. તે હું છે ને આ ચામડાના સ્પેશિયલ મેં મારી હાટું 2 જોડી સેન્ડલ સિવાડ્યા છે. એટલે આ મેં 4-5 દિવસથી પહેરવાનું શરૂ કરી દીધું ને, આંખમાં સહેજે પાણી આવતું બંધ થઈ ગયું. જો પગે એટલા સરસ થઈ ગયા, હાવ પગમાં પરસો વળવા મળે. એટલે બહુ ગરમી હોય, બહુ તડકો હોય ત્યારે આવા ચામડાના ચપ્પલ પહેરો અથવા બૂટ પહેરો. પણ મોજા પહેરીને બૂટ પહેરો તો કાંઈ કામ ન કરે. જો આ હું મોજા વગરના આ રીતે પહેરું છું. અત્યારે મને આંખમાં હાવ રેડી થઈ ગયું, આંખું બળતી હાવ બંધ થઈ ગઈ અને પાણી પડતા હાવ બંધ થઈ ગયા. એટલે આવી ગરમી હોય ઉનાળામાં ચામડું બહુ ફાયદાકારક છે પગ માટે. એટલે ચામડાના ચંપલ અથવા સેન્ડલ પહેરવાનો આગ્રહ રાખવાનો. ગરમીની સામે તમે લડી શકો અને આંખોમાં બહુ ફાયદો કરે છે. નકર મારે આંખોમાં એટલા પાણી મળતા પડવા ગરમી વધી એટલે આ જો અત્યારે પહેરું છું એટલે સરસ મજાનો મને ફાયદો થયો છે. તમને પણ કોઈને આંખોમાં બળવા મળતી હોય કે આંખોમાં પાણી આવી જાય, આવી જલન થતી હોય તો અવશ્ય વગર દવા લીધા વગરના તમે ખાલી ચામડાના ચંપલ અથવા ચામડાના સેન્ડલ પહેરી લ્યો એટલે તમારી આંખો બળતી બંધ થઈ જાય અને પગમાં બહુ ફાયદો કરશે. બહુ ફાયદાકારક છે. વિશેષ માહિતી મારી આવી જોતી હોય તો મારી ટાઈમ અનુકૂળ આયુર્વેદ યુટ્યુબ ચેનલ છે, એમાં અમે લોકોને ફાયદા થાય એવા વિડીયો હું બનાવીને મૂકતો જ હોઉં. એટલે લોકોના હિતના જ વિડીયો હોય. નમસ્કાર.